સ્વામિનારાયણાય નમઃ. એ પાછા બીજો શબ્દ વાપરે છે, મનુષ્ય ટકા છે દિવ્ય સદા સાકાર. જો મનુષ્યમાં છે પણ જ્યારે જેવું બતાવે એ બતાવે. અને સાકાર એટલે એનો આકાર આપણે પૂજીએ છીએ, એ સાકાર છે. એટલે સાકાર છે એટલે એને આકાર કર્યો. અને જે નિરાકાર છે, જે આકાર જતા રહે છે, એ આકારમાં કંઈ છે નહીં. જે આકારમાં કંઈ નથી, દુનિયા એ આકારને માનતી પણ હોય છે. અત્યારે જેમ એક છોકરો મરી જાય, એનો આકાર સળગી ગયો અને જતો રહ્યો આગળ, તો એ બાય રડ કરે છે, એ આનું એક કારણ છે. ત્યારે સદા સાકાર, એક ઘડીક નહીં, સદાય સાકાર. આ બ્રહ્માંડ છે ત્યાં સુધી ભગવાને સંકલ્પ કર્યો છે, મારા થકી અસંખ્ય જીવનું કલ્યાણ થાવ. એણે તો એટલો સંકલ્પ બળવાન કર્યો છે, કોઈ જીવ નરકે ન પડે. આજ અલબેરડે એમ કર્યું, પણ તે દાડે કર્યું. ત્યારે દિવ્ય એટલે તમે એને જોઈ શકો. અત્યારે તમે સવારથી સાંજ સુધી પવિત્ર થઈને ભગવાનને પૂજીને નૈવેદ્ય ધરાવીને હાંજ સુધી કીર્તન ગાઓ, પ્રદક્ષિણા કરો. હાંજે તમને વડતાલ મંદિર દેખાવા મળે. ભગવાનની મૂર્તિ દેખાવા માંડે, કાં તો ઘરમાં આવવા માંડે. જે સંતો ભગવાન હાજર હતા તો એ બહાર કેમ ગયા? ભગવાન કે આપણે કલ્યાણ કરવા હું અને તમે આવ્યા છો. એટલે આપણે ઘણી વાર સમય કાઢવાનો નહીં, પર જ કરો. ભગવાને 6 વસ્તુ ખેંચી લીધેલી એની પાસે. એને ઊંઘ નહીં સંતોને, પછી એને ભૂખ નહીં, એને ષડ ઉર્મી એટલે આ વ્યાપે જ. પછી એને માન નહીં, માનો એ કંઈ હતું નહીં. એને શું માનવાનું? એને ખબર જ છે. એને અપમાન એ એને કંઈ કામ નથી. આ તો જડતા જેવા કરે. હું અને ટાઢ ને તાપ નહીં, એને વ્યાપે જ નહીં. એ 6 ઉર્મિઓ એને ખેંચી લીધી. એમ તે વખતે સંતોમાંથી 6 વસ્તુ ખેંચી લીધેલી. એ ઝાડવા તળે જ રહેતા. ભગવાન સ્વામિનારાયણ કે ગામનો કૂતરો બોલે, એનો અવાજ તમે સાંભળો નહીં, ત્યાં જતા રહો, એટલા દૂર જતા રહો. એ 6 વસ્તુ એને ઉઠાવી લીધી. ત્યારે સદાય સાકાર. જો અત્યારે ગમે તે સાધુના નામ જો ભૂત નહીં ખસે. ગમે તેનું નામ જો નહીં ખસે. આનું તમે લાવો સ્વામિનારાયણ, ઓ બાપે. હવે ભૂતને ખબર પડે કે આ સાકાર છે, એટલે એ સાકાર છે.